નમસ્કાર મિત્રો, ગુજરાત પોસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તમે ગમે તેટલા શક્તિશાળી હોય, ગમે તેટલા હુમલા કરો, ગમે તેટલો તમારો પાવર અમને બતાવો, ગમે તેટલા અમારા લોકો મારા જાય, તેમ છતાં અમે તમારી સામે ઝૂકવાના નથી. આ શબ્દો છે મહાસત્તા અમેરિકાની સામે ઈરાનના સુપ્રીમ લીડર ખામોનેઈના મોત બાદ ઈરાન મરણિયું બન્યું છે. ઈરાને એક પછી એક હુમલા ઇઝરાયલ અને તેની સાથે જોડાયેલા અનેક દેશો ઉપર હુમલા શરૂ કરી દીધા છે. અત્યારે સાઉદી અરેબિયાની અંદર ઈરાને સૌથી મોટો આજનો હુમલો કર્યો છે. આજે યુદ્ધનો બીજો દિવસ છે. એક બાજુ અમેરિકા અને ઇઝરાયલ સહિતના દેશો ઈરાન ઉપર તૂટી પડ્યા છે. તેમ છતાં આજે ઈરાન મક્કમ થઈને મહાસત્તા અમેરિકા અને ઈરાનની સામે લડી રહ્યું છે. તે ઝૂકી રહ્યું નથી. કહી રહ્યું છે કે અમે મરતે દમ તક અમેરિકાની સામે, ઇઝરાયલની સામે લડવાના છીએ. અમારી સેના તૈયાર છે, અમારા હથિયારો તૈયાર છે. એક પછી એક હુમલા જવાબની અંદર ઈરાન કરી રહ્યું છે. ઈરાની સેના જડબાતોડ જવાબ અમેરિકાને આપી રહ્યું છે. અત્યારે હું તમને કેટલાક વિડીયો બતાવવા માંગુ છું કે ઈરાને અત્યાર સુધીમાં આજે કેટલા હુમલા અમેરિકાના જે સાથી લોકો છે તેમના ઉપર કર્યા છે. એક પછી એક હુમલાઓને કારણે આજે અમેરિકા પણ વિચારતું હશે કે ભાઈ આ લોકો ઝૂકવા માટે કેમ તૈયાર નથી. ઈરાનની અંદર લગભગ 500 જેટલા લોકોનું મોત થઈ ગયું છે. આ હુમલાની અંદર 500 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેમાં સૈનિકો પણ છે અને સિવિલિયન પણ છે. ઈરાનની અંદર જે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં એક આ વિડીયો આપની સમક્ષ હું બતાવવા માંગુ છું. તે ઈરાનની સેના દ્વારા અત્યારે એક હુમલો કરવામાં આવ્યો છે. તો આ જે સીન છે તે તેલ અવીવના છે, જે ઇઝરાયલની જે મોટું શહેર છે ત્યાં ઈરાની સેનાએ હુમલો કરી દીધો છે. ફાઇટર પ્લેન તેના ત્યાં પહોંચ્યા છે અને મિસાઇલ અને ડ્રોન વડે એક પછી એક હુમલા ઈરાન સામે કરી રહ્યું છે. અમેરિકાને અને ઇઝરાયલને જવાબ આપી રહ્યું છે. આ સિવાય બીજો વિડીયો પણ હું તમને બતાવવા માંગુ છું. બીજા વિડીયોની અંદર જે અમેરિકાનું F-15 ફાઇટર જેટ છે, F-15 ફાઇટર જેટ છે, તે જેટને હવામાં તોડી પાડવામાં આવ્યું છે. સુપરસોનિક જેવી મિસાઇલો ઈરાન અત્યારે વાપરી રહ્યું છે અમેરિકાની સામે, ઇઝરાયલની સામે. તો આમાં સ્પષ્ટ આપ જોઈ શકો છો કે ફાઇટર પ્લેન F-15 કઈ રીતે હવામાંથી નીચે આવી રહ્યું છે અને તે ક્રેશ થઈ ગયું છે અને થોડાક જ સમયમાં તેનો પાયલોટ બહાર નીકળી અને સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો છે. અમેરિકન એરફોર્સનો જે પાયલોટ છે તે. તો અમેરિકાનું પહેલું પ્લેન ઈરાની સેના દ્વારા તોડી પાડવામાં આવ્યું હોવાનો દાવો છે. આ ત્રીજો એક વિડીયો હું તમને બતાવવા માંગુ છું. ઈરાનની અંદર ઈરાને જે સાઉદી અરેબિયામાં વિશ્વની સૌથી મોટી સરકારી રિફાઇનરી છે તે રિફાઇનરી ઉપર એટેક કરી દીધો છે અને તમામ ઓપરેશન્સ અત્યારે બંધ કરવામાં આવ્યા છે. અને આ જે ઓઇલ રિફાઇનરી છે, અમરકો કરીને જે રિફાઇનરી છે, તે દુનિયામાં સૌથી મોટું ઓઇલની રિફાઇનરી છે. એટલે કે એના પર એટેક થતાં દુનિયાભરમાં 9 થી 10% જેટલા ક્રૂડ ઓઇલના ભાવ વધી ગયા છે. એનો મતલબ એ છે કે અમેરિકા અને જે ઈરાન ઇઝરાયલનું જે યુદ્ધ થઈ રહ્યું છે તેને કારણે દુનિયાભરની ઇકોનોમી ઉપર તેની અસર થવાની છે. તેની અસર અત્યારથી જ દેખાઈ રહી છે. આજે યુદ્ધનો બીજો દિવસ છે અને બીજા દિવસે ક્રૂડની જે રિફાઇનરી ઉપર સૌથી મોટો એટેક ઈરાનની સેનાએ કરી દીધો છે. અને આ એટેકની અંદર રિફાઇનરીમાં બહુ મોટું નુકસાન થયું છે. ત્યાંના જે કંપનીના સરકારી કર્મચારીઓ છે એ લોકો દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે કે તાત્કાલિક અમે અમારા ઓપરેશન્સ બંધ કરી દીધા છે, કેમ કે અહીંયા ડ્રોન વડે, મિસાઇલ વડે ત્યાં સૌથી મોટો હુમલો થયો છે. તો આની અસર દુનિયાભરમાં દેખાઈ રહી છે. 9 થી 10% ક્રૂડના ભાવ ઉપર ગયા છે. ગેસના ભાવ પણ ઉપર જવાના છે, કારણ કે એક પછી એક હુમલાઓ આજે ઈરાન ઉપર થઈ રહ્યા છે અને ઈરાન પણ સામે જવાબ આપી રહ્યું છે. કોઈ પણ કન્ટ્રી હોય, ઈરાનનું કહેવું છે કે અમે ઝૂકવાના નથી, અમેરિકાની સામે અમે લડત આપવાના છીએ. સામે બીજી વાત કરવા માંગુ છું તો અમેરિકાએ અત્યાર સુધી એટલે કમસે કમ 40 કલાકની અંદર ઈરાન ઉપર 2000 જેટલા બોમ્બનો મારો કર્યો છે. અનેક ફાઇટર પ્લેન ત્યાં પહોંચ્યા છે અને ફાઇટર પ્લેન દ્વારા એક પછી એક એટેક કરવામાં આવ્યા છે. ઈરાનના 500 નાગરિકો અને સૈનિકો સહિત 500થી વધુ લોકો આ યુદ્ધની અંદર 2 દિવસમાં હોમાઈ ગયા છે. ઘણા શહેરો નાશ થાય તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે. અમેરિકા અને ઇઝરાયલ કદાચ ઈચ્છી રહ્યું છે કે જેમ ગાઝાનો સફાયો કરવામાં આવ્યો તેમ ઈરાનનો પણ સફાયો કરી દેવામાં આવે. ઈરાનની અંદર જે ધમાસાન મચ્યું છે તે જોતા
ત્યાંની પબ્લિક પણ અમેરિકાની સામે થઈ છે. રસ્તાઓ ઉપર પબ્લિક નીકળી છે. તેમના સુપ્રીમ લીડરના મોત બાદ પબ્લિક આક્રોશમાં છે અને અમેરિકા સામે બદલો લેવા માટે આજે રસ્તા ઉપર પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યાંની સેના પણ આજે મહાસત્તા અમેરિકા અને ઇઝરાયલને જવાબ આપી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે દુનિયાના દેશો ચૂપ છે. દુનિયાના દેશો કે જે ચીન એક સમય એવું કહેતું હતું કે જો અમેરિકા ઈરાન ઉપર હુમલો કરશે અથવા બીજી કોઈ એક્ટિવિટી કરશે તો અમે લોકો પણ યુદ્ધમાં જોડાઈશું અને અમેરિકાની જડબાતોડ જવાબ આપવામાં આવશે. પરંતુ આજે ચીન કોઈ જગ્યાએ ચિત્રમાં નથી. તે આજે યુનેસ્કોની વાત કરી અને પીછેહટ કરી રહ્યું છે. બીજી તરફ રશિયા વ્લાદિમીર પુતિન તરફથી પણ કોઈ સ્ટેટમેન્ટ આવ્યું નથી, કારણ કે રશિયા પણ વર્ષોથી ઈરાનની સાથે અને અમેરિકાની વિરોધમાં ઊભું છે. તેમ છતાં પણ જે સપોર્ટ જોઈએ તે સપોર્ટ આજે ઈરાનને મળી રહ્યો નથી. કદાચ ઈરાન અમેરિકા મહાસત્તાની આગળ જે સ્થિતિ થઈ છે તે સ્થિતિમાં બીજા દેશો પણ અત્યારે ઝૂકતા હોય તેવું લાગી રહ્યું છે. બીજા દેશો આજે ઈરાનની સપોર્ટમાં વાતો કરે છે સોશિયલ મીડિયામાં કે આ યોગ્ય નથી, આ થઈ નથી. જે થઈ રહ્યું છે અમેરિકાની એકતરફી દાદાગીરી છે. અમેરિકા કોઈ પણ કન્ટ્રીમાં જાય છે, દાદાગીરી કરે છે, ગમે ત્યાં હુમલો કરી દેશે. તો આજે બધી વસ્તુની અંદર જે ઇન્ટરનેશનલ પોલિટિક્સ છે, આજે આંતરરાષ્ટ્રીય સમુદાય પણ ખુલીને બહાર આવ્યો નથી. કેટલાક મુસ્લિમ કન્ટ્રી કદાચ ઈરાનની સાથે છે, બાકી ચીન, રશિયા, ફ્રાન્સ હોય, જાપાન હોય, યુરોપિયન કન્ટ્રીની હું વાત કરું છું, અનેક કન્ટ્રીમાંથી અપેક્ષા ઈરાનને હતી કે આ લોકો અમારી તરફેણમાં થોડું ઘણું કોઈ સ્ટેટમેન્ટ આપશે, યુદ્ધ અટકાવવા માટે કદાચ કોઈ એ કરશે. પરંતુ અત્યાર સુધી દુનિયામાંથી કોઈ સ્ટેટમેન્ટ એવું આવ્યું નથી અને અત્યારની સ્થિતિ જોતા લાગી રહ્યું છે કે ઈરાનનો સફાયો કરવા માટે અમેરિકા અને ઇઝરાયલ કંઈ પણ કરી શકે છે. કેમ કે તેમના ફાઇટર જે વિમાનો છે તે અત્યારે ત્યાં છે. તેમના જે નેવીના જે જહાજો છે, અબ્રાહમ લિંકનથી માંડીને જે પણ એમની પાસે જે નેવીમાં છે એ બધા જ જહાજો આજે ઈરાનની આસપાસ ગોઠવાઈ ગયા છે. ઈરાનને ઘેરી લેવામાં આવ્યું છે અને એક પછી એક હુમલાની અંદર નિર્દોષ નાગરિકોના મોત થઈ રહ્યા છે. ઈરાન ઉપર જે હુમલા થયા છે તો ઈરાન પણ સામે જવાબ આપી રહ્યું છે. પરંતુ ઈરાન અત્યારે એકલું છે, સામે બે મજબૂત દેશો તેમની સામે પડેલા છે. તો આગામી સમયમાં કદાચ કોઈ દેશ આમાં ચંચુપાત કરે, કોઈ દેશ કોઈ સમાધાન માટે પ્રયાસ કરે તેવું અત્યારની સ્થિતિ પરથી લાગી રહ્યું નથી. કારણ કે બંને દેશ નમવા માટે તૈયાર નથી, ઝૂકવા માટે તૈયાર નથી. આજે અમેરિકા એવું કહી રહ્યું છે કે ઈરાનની જનતા પાસે અત્યારે તેના સુપ્રીમ લીડરના મોત બાદ એક મોકો છે કે દેશમાં એક સારી સરકાર સ્થપાય, લોકશાહીની સ્થાપના થાય. અને બીજી તરફ એક પછી એક હુમલા થઈ રહ્યા છે, ફાઇટર જેટ ત્યાં પહોંચી રહ્યા છે. એટલે અમેરિકાની જે બેવડી નીતિ છે તે દુનિયા સમક્ષ સામે આવી છે. અમેરિકા બોલે છે કંઈ અને કરે છે કંઈ. તો અમેરિકા કદાચ એવું ઈચ્છે છે કે અત્યારે ઈરાનનો સફાયો થઈ જાય, ઈરાન નમી જાય, ઝૂકી જાય અને હાર માની લે. પરંતુ તેના નેતાઓ જે છે તે સ્ટેટમેન્ટ આપી રહ્યા છે અમેરિકાની વિરુદ્ધમાં, દુનિયાને કહી રહ્યા છે કે અમે લડવાના છીએ, અમે કટ્ટર રીતે ઊભા રહેવાના છીએ, અમારી સેના, અમારી મિસાઇલ્સ, અમારી ટેન્ક્સ, અમારા પ્લેન તૈયાર છે અને એક પછી એક હુમલા કરી રહ્યા છે. સાઉદી અરેબિયા હોય, દુબઈ હોય, જોર્ડન હોય કે અન્ય કન્ટ્રી હોય કે જે 7 કન્ટ્રીની સામે ઈરાને એટેક કરી દીધા છે. અને આ બધા કન્ટ્રીની અંદર અમેરિકાના જે લશ્કરી અડ્ડા છે તે અડ્ડા ઉપર ટાર્ગેટ કરવાની સાથે સામાન્ય જનતાને પણ ટાર્ગેટ કરવામાં આવતી હોય, સામાન્ય બિલ્ડિંગોને પણ ટાર્ગેટ કરવામાં આવતી હોય તેવા વિડીયો સોશિયલ મીડિયામાં આપણે ઘણા જોયા છે. તો આ મામલે અત્યારે દુનિયાની નજર એક યુદ્ધ થમે છે કે નહીં તેના પર અત્યારે જોડાયેલી છે. લોકો અત્યારે જોઈ રહ્યા છે કે દુનિયામાં આ શું થઈ રહ્યું છે. પરંતુ અમેરિકાની જે નીતિ છે તે દુનિયાએ પણ સમજવી પડશે. દુનિયાના દેશોએ આ નીતિ સમજવી પડશે કે અમેરિકા ગમે તેના ઘરમાં ઘૂસીને એટેક કરે છે, ગમે તે નેતાને ઉપાડી લે છે. તો આ શું થઈ રહ્યું છે. પરંતુ મહાસત્તા અમેરિકાની આગળ બધું અત્યારે શાનપણ ઓછું લાગી રહ્યું છે, દેખાઈ રહ્યું નથી. બીજી તરફ હું ભારતની વાત કરું છું તો ભારતમાં ઉત્તર પ્રદેશ છે, ઝારખંડ છે, જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર, પુલવામા છે. તો સુપ્રીમ લીડર ખામેનેઈની જે હત્યા કરવામાં આવી છે તો તેમના સમર્થનમાં ઇન્ડિયામાં પ્રદર્શનો થઈ રહ્યા છે. મુસ્લિમ સમુદાય આજે તેમને યાદ કરીને રડી રહ્યો છે. રસ્તાઓ ઉપર લોકો નીકળ્યા છે. જમ્મુ કાશ્મીરમાં તો સ્થિતિ એવી છે કે ત્યાં કર્ફ્યુ જેવી સ્થિતિ પોલીસે કરી દીધી છે. ઇન્ટરનેટ પણ ગઈકાલથી અત્યાર સુધી બંધ કરવાનું ત્યાંની તંત્રને કહેવાઈ ગયું હતું. ઇન્ટરનેટ પણ બંધ થઈ ગયું છે. ઉત્તર પ્રદેશમાં પણ યોગી સરકાર દ્વારા તાત્કાલિક સુરક્ષાને ધ્યાનમાં રાખી અને પોલીસ ફોર્સ ઉતારવામાં આવી છે. જે જગ્યાએ ખામેનેઈનું વિરુદ્ધમાં એટલે કે તેના અમેરિકાના વિરુદ્ધમાં પ્રદર્શનો થઈ રહ્યા છે તે જગ્યાએ
પોલીસ ફોર્સ અત્યારે ઉતારી દેવામાં આવી છે. એટલે ઇન્ડિયામાં પણ આ વસ્તુની જે છે તેની એક અસર દેખાઈ રહી છે કે તેમના મુસ્લિમ લીડરની હત્યા કર્યા બાદ અમેરિકાની સામે ઇન્ડિયામાં પણ રોષ દેખાઈ રહ્યો છે. તો મિત્રો, જોવું રહ્યું આગામી સમયમાં જે યુદ્ધ છે તે ભયાનકતા તરફ આગળ વધી રહ્યું છે, આગળ ઘસી રહ્યું છે. તો કેવી સ્થિતિ ઊભી થઈ છે તે આગામી સમયમાં આપણને ખબર પડશે. અત્યારે તો દુનિયાની નજર આ યુદ્ધ ઉપર જોડાયેલી છે. નમસ્કાર.